અમદાવાદમાં રામોલ પાસે આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો. બ્લાસ્ટ સમયના ડરામણા દ્રશ્યો સામે આવ્યા. ફેક્ટરી પાસે આવેલી કંપનીના કેમેરામાં કેદ થયા દ્રશ્યો. બ્લાસ્ટની તીવ્રતાના કારણે કેમેરા જ તૂટી ગયા. બ્લાસ્ટના કારણે નજીક આવેલી કંપનીની ઓફિસના કાચ પણ તૂટ્યા. બાજુમાં આવેલી કંપનીના માલિક બાબુલાલ પટેલે આ વાત કરી છે. બાબુલાલ પટેલે ઘટના સમયની ભયાનકતા પણ જણાવી. આ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરી ન હોવી જોઈએ તેવું પણ જણાવ્યું. એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તે ઘટના જ્યારે બની ત્યાંનો વિડીયો આપ જુઓ. દૂર સુધી જે પણ જગ્યા હતી ત્યાંના કાચ પણ, જે કંપની હતી ત્યાં ઓફિસના કાચ પણ તૂટી ગયા. રામોલ પાસે આવેલી ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો એટલો ભયાનક આ બ્લાસ્ટ હતો કે બાજુમાં આવેલી કંપનીના માલિક એ જણાવ્યું છે કે તે કંપનીના ઓફિસના કાચ પણ તૂટી ગયા. એટલો ધડાકો જોરદાર હતો. બ્લાસ્ટની તીવ્રતા ખૂબ હતી, એના કારણે કેમેરા પણ તૂટી ગયા. કંપનીની ઓફિસના કાચ પણ તૂટ્યા. આ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરી ન હોવી જોઈએ તેવું જણાવ્યું છે. રામોલમાં જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો એ ફટાકડા ફેક્ટરીના બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ એ સામે આવ્યા છે અને આ જોઈ શકાય છે. આ એ જગ્યા પર આ બ્લાસ્ટ થતાની સાથે જ એ સીસીટીવી બંધ થાય છે. ઉપર એ કાચ તૂટીને પડે છે અને ત્રીજો આ કેમેરો એ જોઈ શકાય છે કે જેની અંદર જ્યારે એ બ્લાસ્ટ થાય છે એ બાદ એ ઓફિસમાં રહેલા એ બાબુલાલ પટેલ અને એમના કંપનીના કર્મચારીઓ એ દોડીને અહીંયા ભાગતા એ નજરે પડે છે. કારણ કે એ કંપની, એ ફટાકડા ફેક્ટરી કંપની જે છે આ કંપનીથી એ 500 મીટર અંદાજે દૂર આવેલી છે અને એ ડિસ્ટન્સ છતાં પણ એ બ્લાસ્ટની અસર થઈ અને આ ઉપરનો કેમેરો કે જ્યાં ઓફિસ દેખાતી હતી એ કેમેરા પણ એ નમી પડ્યા. જ્યાં બ્લાસ્ટ એ કેમેરામાં દેખાયો એ કેમેરો પણ બંધ થઈ ગયો અને સાથે સાથે જે બ્લાસ્ટ થયો તેના કારણે એ જગ્યા ઉપરથી એ પતરા તૂટીને આસપાસના વિસ્તારમાં એ ઉડીને ફેંકાયા, એ ડ્રમ ફેંકાયા, એ પિલ્લર ફેંકાયા, વ્યક્તિ ફેંકાયા અને એ ઘટનાની આ અસર જોઈ શકાય છે. અને એ બારીઓ એ પણ જોઈ શકાય છે કે આ બારીના કાચ જે એ બ્લાસ્ટના કારણે તૂટ્યા અને આ જોઈ શકાય છે એ તિરાડ પણ કદાચ એના કારણે પણ પડી હોઈ શકે છે. પણ એ નુકસાન અહીંયા ચોક્કસથી થયું છે અને એ બ્લાસ્ટની તીવ્રતાને લઈને અહીંયા હાજર એ બાબુલાલ પટેલ, એમનું શું કહેવું છે એમની સાથે વાત કરીશું. બાબુલાલભાઈ, તમે ઓફિસમાં હતા, સીસીટીવીમાં જોયું? ઓફિસમાં બેઠો હતો ત્યારે એક બારીનો કાચ ધડામ કરીને તૂટ્યો એટલે મને એમ લાગ્યું કે વીજળી પડી અને હું બહાર જોવા ગયો ત્યારે મને ખબર પડી કે ફટાકડાની ફેક્ટરી બ્લાસ્ટ થઈ છે. જેવી બ્લાસ્ટ થઈ એવા મારા કારીગરો સીધા દોડીને બહાર જતા રહ્યા અને પછી મેં જોયું ધાબે ચડીને તો બધા જ માણસોના બીજા માણસો મરદાને લઈને મરી ગયેલા માણસોને લઈને બહાર એમ્બ્યુલન્સમાં બેસાડતા હતા. પણ આટલું ડિસ્ટન્સ હતું, કેટલું ડિસ્ટન્સ એક્ઝેક્ટ? કમસે કમ 450 થી 500 મીટર. તો પણ આટલી અસર થઈ. મારો આખો શેડ બી હલી ગયો હતો, બરોબર? આખો શેડ હલી ગયો, કેમેરા પડી ગયા, કાચ તૂટી ગયા. આટલું મોટું નુકસાન આટલું દૂર હોવા છતાં થયું હતું. તો એનો મતલબ કે ત્યાં એવા દારૂ ગોળા જે અંદર જે બનતા હતા, જે ફટાકડા બનતા હતા, એનો જથ્થો વધારે જથ્થો વધારે જ હતો. નકે આટલો બધો બ્લાસ્ટ ના થાય. છે કે 1 કિલોમીટર કઠવાડાથી ભાઈ ફોન આવતા હતા કે ભાઈ તમારે આજુબાજુ શું થયું. મેં કીધું ભાઈ કારખાનું હરગી ગયું છે ફટાકડાનું અને એમાંથી બ્લાસ્ટ એટલા મોટા થતા હતા. 3 બામ તો મારા ફેક્ટરીમાં આવીને પડ્યા હતા. 3 બામ. હા, એ બોક્સ. હા, એ પડ્યા હતા પછી ફૂટ્યા એટલે બધું ધડાધડ ચાલુ થઈ ગયું. આ કંપની કોની છે ખબર છે? કેટલા સમયથી છે? મેહુલભાઈ અને રમીલાબેનની છે. હું 4 વર્ષથી છું. 4 વર્ષથી કંપની ચાલુ છે એ મને ખબર છે. બાકી આગળની ખબર નથી. ના, મેં મારી લાઈફમાં પહેલી વાર જોયો છે. હવે તમારી એક સ્થાનિક તરીકે તમારી માંગ શું છે આ કંપની વિશે અથવા તો આ પ્રકારની કંપની? નહીં, કંપનીને એને તકેદારી રાખવી જોઈએ, લાયસન્સ લેવું જોઈએ અને જે માણસો રહે એનાથી દૂર ફેક્ટરી બનાવવી જોઈએ. આવો બનાવ પહેલા ક્યારે જોયો છે? ના, બિલકુલ નહીં. મેં પહેલી જ વખત જોયો છે મારી લાઈફમાં. તો આ થાય બાબુલાલ પટેલ, જેમણે એ જી24 કલાક સાથે વાત કરી, જી મીડિયા સાથે વાત કરી અને નિવેદન આપ્યું કે આ પ્રકારની ઘટના તેમને પહેલી વખત જોઈ છે અને જ્યારે એ પોતાની કંપની પાસે આ બનાવ બન્યો
તાત્કાલિક તેઓ દોડ્યા એ મદદ માટે અને એ મદદ પણ કરી, પણ જે બનાવ બન્યો છે, જે તીવ્રતા હતી એ તીવ્રતાના કારણે આસપાસ એ 500 મીટર દૂર પણ તેની અસર, તેનું નુકસાન એ જોવા મળ્યું છે. 1 કિલોમીટર દૂર સુધી અવાજ એ આવ્યો તેવું પણ બાબુલાલ ભાઈએ કે અહીંયા કહ્યું છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ ઘટનામાં જ્યારે એ 9 લોકોના મોત, બીજા સારવાર હેઠળ અને સાથે એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, એ બાદની આગળની કાર્યવાહી શું રહે છે અને એએમસી હોય કે અન્ય તંત્ર કે જેની એ જવાબદારી છે આવા પ્રકારના યુનિટો સામે એ કાર્યવાહી કરવાની, એ લાયસન્સ નથી લેતા, એ મંજૂરી નથી લેતા, તો તેની સામે શું થાય છે એ પણ જોવાનું રહેશે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શક રાવલજી, મીડિયા, અમદાવાદ.